આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો વાહન ચાલકોમાં નવી સિસ્ટમ અને હજુ જોર વધશે વરસાદનું. E20 જનતા પાર્ટીની એન્ટ્રી અને પીએમ સૂર્યઘર યોજના વિશે. તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં આપશું, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. વાહન ચાલકો નવી સિસ્ટમ. જૂના નિયમ મુજબ જો તમે હાઈવે પર માત્ર 10 કે 15 કિલોમીટરનું અંતર પણ કાપતા હતા તો પણ તમારે આખા 60 કિલોમીટરના ટોલ પ્લાઝાનો ફિક્સ ચાર્જ ચૂકવવો પડતો હતો. હવે નવા નિયમ મુજબ આ સિસ્ટમને નાબૂદ કરી દેવામાં આવી છે અને હવે હાઈવે પર જેટલા કિલોમીટર ગાડી ચલાવશે ટેક્સ પણ ફક્ત તેટલો જ અંતરનો કાપવો પડશે. સેટેલાઇટ આધારિત જીપીએસ ટોટલ કનેક્શન સિસ્ટમ લાગુ થવાની તમારા ખાતામાંથી માત્ર નક્કી કરેલા ચોક્કસ અંતરે જ રૂપિયા કાપવાની રહેશે. વરસાદની આગાહીને લઈને આપણે વાત કરીએ તો ગુજરાતમાં ધોધમાર વરસાદનું એલર્ટ પણ હજી જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં આગામી 5 દિવસમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં 20થી વધુ જિલ્લાઓમાં યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 27થી 30 જુલાઈ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનો માહોલ રહેશે. ત્યારબાદ 1 ઓગસ્ટથી 24 ઓગસ્ટમાં વરસાદનું જોર વધશે. 12 કલાકમાં 92 તાલુકામાં વરસાદ નોંધાયો. હવે નવી પાર્ટીની એન્ટ્રી થઈ ગઈ છે. હવે E20 જનતા પાર્ટીની એન્ટ્રી. સોશિયલ મીડિયા પર E20 જનતા પાર્ટી નામનું ડિજિટલ અભિયાન ચર્ચામાં આવ્યું છે. આ ગ્રુપની માંગ દેશના દરેક પેટ્રોલ પંપ પર E20 સાથે 100% શુદ્ધ પેટ્રોલ ઉપલબ્ધ કરાવવાની છે અને ગ્રાહકોને પોતાની પસંદગીનું ઇંધણ પસંદ કરવાની સ્વતંત્રતા અને પારદર્શક લેબલ અને માઇલેજ મેન્ટેન અંગે સ્વતંત્ર સંશોધનની પણ માંગ છે. સોશિયલ મીડિયા પર મિસ અને વ્યંગ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હાલ આ કોઈ ઔપચારિક સંગઠન નથી. પીએમ સૂર્યઘર યોજના. વધતા વીજળી બિલથી રાહત મેળવવા માટે કેન્દ્ર સરકારની પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ ઘરની છત પર સોલાર પેનલ લગાવી શકાય છે અને આ યોજના 300 યુનિટ સુધી મફત વીજળી જોગવાઈ છે. 3 kV સોલર પેનલ પર કેન્દ્ર સરકાર 78,000 સુધીની સહાય આપે છે અને અરજી માટે અધિકૃત પોર્ટલ પર જઈ એપ્લાય ફોર રૂફટોપ સોલર વિકલ્પ પસંદ કરી જ્યાં રાજ્ય ડિસ્કાઉન્ટ અને ગ્રાહકોની વિગતો ભરવાની રહેશે. મંજૂરી બાદ સબસિડી મેળવી શકાય છે.